ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. જબરદસ્ત એક્શન ફરી એકવાર લાઇન્ડ અપ છે. આજે મંથલી એક્સપાયરીનો દિવસ. ચૂંટણીના પરિણામો પહેલા આ એક્સપાયરી થવા જઈ રહી છે. ઘટાડા સાથે શરૂઆત થશે. શું કરવું શું ન કરવું ચર્ચા કરીએ, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ બજારથી નબળા સંકેતો. ગઈકાલે ઘટાડા સાથે જ થયા. અમેરિકન બજાર બંધ. ડાઉમાં 400 અંકનો ઘટાડો. વ્યાજદર ઘટવાની અનિશ્ચિતતાથી બજારમાં દબાણ વધ્યું. ગિફ્ટ નિફ્ટીમાં 80 અંકનો ઘટાડો. ડાઉ ફ્યુચર્સ 270 અંક નીચે. એશિયન માર્કેટમાં નિક્કાઈ 600 અંકના ઘટાડા સાથે કારોબાર. ચોથા ત્રિમાસિકમાં નફો 65% ઘટી અને 555 કરોડ. ટાટા સ્ટીલના નંબર્સ નબળા, પરંતુ આવક સામે 7 અને 9% એબિટા ઘટ્યા અને બંને આંકડા અનુમાનથી ઓછા. માર્જિન રહ્યા ફ્લેટ. S&P ગ્લોબલે 6 બેંકના આઉટલુક બદલીને પોઝિટિવ કર્યા. એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, કોટક બેંક, SBI અને ઇન્ડિયન બેંકનો સમાવેશ. કે ફિનટેકમાં આજે મોટી બ્લોક ડીલની સંભાવના. જનરલ એટલાન્ટિક વેચી શકે છે 4.1 થી 6.8% હિસ્સેદારી. 4% ડિસ્કાઉન્ટ પર ₹712 રહેશે ફ્લોર પ્રાઇસ. 500 થી 830 કરોડ રૂપિયાના થઈ શકે સોદા. આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે આજે ભારતીય માર્કેટ્સ શું સેટઅપ બતાવી રહ્યા છે. એક તો પહેલાં વિદેશી માર્કેટ્સની વાત. ત્યાં વારે વારે વ્યાજદરોની ચિંતા આવી જાય છે કે વ્યાજદરો ક્યારે ઘટશે. એક તરફ જેરોમ પોવેલ છે કે જેઓ બોલી જાય છે કે હા, થોડો સમય તો આપણે આમ જ રહેવું પડશે, આમાં કંઈ બહુ ચેન્જ થાય એમ છે નહીં. અને એ બધું કહી દીધું હોવા છતાં પણ અમેરિકન માર્કેટ્સ ફરી એકવાર તેજી બતાવી દે. નાસ્ડેકમાં તેજી જોવા મળે અને પછી આપણે ચિંતાઓ આવી જાય. આજે જે નરેશન જોઈ રહ્યા છીએ આપણે, તે એવી ચિંતાઓ બતાવે છે કે ભાઈ હજુ પણ વ્યાજદર વધવાના નથી, હવે આપણે થોડું ઘટવું જોઈએ. હવે આ ઇલોજિકલ છે, કેમ કે ઓલરેડી તમને કોઈ ટાઈમલાઈન ફિક્સ આપવામાં આવેલી નથી, પણ માર્કેટે પ્રી અઝમ્પશનની સાથે જે છે તે રેલી બતાવી હતી. અને ઓલરેડી તમે જુઓ, ડાઉ જે છે તે રેકોર્ડ હાઈઝને નજીક છે. નાસ્ડેક રેકોર્ડ હાઈઝ બનાવી રહ્યો છે. એટલે સ્વાભાવિક કરેક્શન આવે તે વાત, કેમ કે ગ્લોબલી એવા કોઈ બીજા સંકેતો છે નહીં. તો નફા વસૂલી સિવાય બીજો કોઈ ચાન્સ નથી બનતો. એટલે અમેરિકન માર્કેટ્સમાં નફા વસૂલી છે અને એટલે જ તમને ભારતીય માર્કેટ્સમાં પણ આજે સંકેતો ઘટાડાના જોવા મળે છે. આપણે શરૂઆત પહેલાં FIIs અને DIsના સંકેતોની સાથે કરી લઈએ. FIIસે ગઈકાલે શું કર્યું? વેચવાલી તમને જોવા મળી છે. અહીંયાથી ખાસ દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. 5,841 કરોડ રૂપિયા આસપાસની મેજર વેચવાલી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો આ ખાસ ધ્યાન રાખો. સામે 5,233 કરોડ રૂપિયા, એટલે લગભગ બેલેન્સ આઉટ કર્યું છે તો એ 600 કરોડ આસપાસનો નેટ ડિફરન્સ છે. 5,233 કરોડ રૂપિયાનું બાઇંગ તમને જે છે તે DIs તરફથી જોવા મળી રહ્યું છે. સો ઓવરઓલ આ બેલેન્સ આઉટ લગભગ થઈ જાય છે. 600 કરોડનો ડિફરન્સ રહે છે. પણ આટલા દિવસો તમે જોયું હોય તો કેશ માર્કેટની સિવાય ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ જે છે તે FIIs કરીને જતા હતા. હવે ફાઇનલી તમને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં સેલિંગ આવતું જોવા મળી રહ્યું છે. એટલે આવી પરિસ્થિતિમાં આ તમે જુઓ છો, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ફાઇનલી તમને સેલિંગ આવતું અહીંયાથી જોવા મળી રહ્યું છે. આવી રીતે જુઓ તમે, 7,308 કરોડ રૂપિયા આસપાસના જે છે તે ઇન્ડેક્સ ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. આમાં મેજર એક ઓબ્ઝર્વેશન હું કહીશ, નિફ્ટીના જે ઓપ્શન્સ છે, પર્ટિક્યુલરલી ઇન્ડેક્સ ઓપ્શન્સ, તે FIIs ખરીદીને ગયા છે. અને સામે જે ઇન્ડેક્સ ફ્યુચર્સ છે પર્ટિક્યુલરલી, તે તેઓ વેચીને ગયા છે. નિફ્ટીની પર્ટિક્યુલર, કેમ કે આજે એક્સપાયરીનો દિવસ છે અને બાકી રોલઓવર એક્ટિવિટીઝ પણ બેંક નિફ્ટીમાં હતી. તો આ સ્થિતિમાં તમને આ સંકેત અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. હવે તમે જુઓ, 124 કરોડ રૂપિયા આસપાસના જે છે તે સ્ટોક ફ્યુચર્સ. હવે આ રોલઓવર એક્ટિવિટીઝ છે એટલે આ આંકડાને બહુ મહત્વ ન આપીએ. અને 75 કરોડ રૂપિયા આસપાસના તમને જોવા મળે છે સ્ટોક ઓપ્શન્સ. હવે થોડા આ તરફ આવો. અહીંયા આ છે તમારા માટે વોલ્ટિલિટી ઇન્ડેક્સ. નજર કરો તમે, ગઈકાલનું આપણું ક્લોઝ જે છે તે 24.78 સુધી આપણે ગયા હતા અને ત્યાંથી પછી 24.18 પર તમને વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધીને આવ્યો, પછી નીચે આવીને ઘટ્યો છે અને થોડો ઘટાડા સાથે તમને વિક્સ બંધ થતો જોવા મળ્યો. આજે તમે જુઓ છો ફરી એકવાર ઓલમોસ્ટ 0.5% આસપાસના ઘટાડાના સંકેત તમને અહીંયાથી બની રહ્યા છે. તો આ સ્થિતિમાં પોસિબલ છે કે ફરી એકવાર વિક્સ તમને વધતો જોવા મળે. અને આમ પણ મંથલી એક્સપાયરીનો દિવસ છે તો સ્વાભાવિક ધ્યાન રાખવાની જરૂર રહેશે, બિકોઝ વિક્સમાં તમને કંઈક એક્શન આવતું જોવા મળી શકે છે. તો આ છે તમારા માટે FIIsનું સેટઅપ. ઓવરઓલ તમને વેચવાલીના સંકેતો અહીંયાથી ખાસ તેમના તરફથી બન્યા છે અને દબાણ જોવા મળેલું હતું, તેને ધ્યાન રાખીએ. હવે તમે આવો ડેઇલી ચાર્ટ્સ પર.
ગિફ્ટ નિફ્ટી સંકેત આપે છે નિયરલી 80-90 પોઈન્ટ આસપાસના ઘટાડાના, એટલે 0.30-0.40% આસપાસનો ઘટાડો તમને જોવા મળશે તે વાત સ્પષ્ટ છે. હવે તમારું ગઈકાલનું જે ક્લોઝ બન્યું હતું તે હતું 22,700 ને લગોલગ. બહુ મહત્વનો સપોર્ટ છે 22,700. શા માટે? તમે અહીંયા નજર કરો, આ જે ગુલાબી રેખા છે તે તમારા માટે બને છે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, અને એ લેવલ થાય છે એક્ઝેક્ટ 22,700. એક્ઝેક્ટ 22,700 હું અહીંયા સ્ક્રીન પર લખી રહ્યો છું, કેમ કે આ બહુ જ મહત્વનું લેવલ તમારા માટે આજે બની રહેશે. 22,700 આજે બહુ જ મહત્વનું છે. હવે તમે દિવસની શરૂઆત આને નીચે કરી રહ્યા છો, સો આપણે ઘટાડા સાથે દિવસની શરૂઆત કરીશું. તો નીચે સપોર્ટ ક્યાં છે? આ 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 22,574. તો આ એક વખત તમારા માટે થઈને ટાર્ગેટ્સ બનતા જોવા મળી શકે. જો આજના દિવસે ઘટાડો કન્ટિન્યુ થાય છે તો 22,574 એક વખત તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ, બિકોઝ અહીંયા તમને કોઈક ને કોઈક એક્શન આવતું જોવા મળી શકે. સો આ એક તરીકે તમે જુઓ તો સપોર્ટ પણ બનશે. જો આજે એક્સપાયરીનો દિવસ છે, મૂવ વાઇલ્ડ આવી શકે, બંને તરફ આવી શકે, એટલે તૈયારી તમારે બંને તરફની રાખવાની. તો એક 22,700ની આપણે વાત કરી લીધી છે, ગઈકાલનો ક્લોઝ છે. હવે ગઈકાલના જે હાઈ બન્યા હતા તે 800થી થોડા ઉપરના બનતા જોવા મળેલા હતા. સો ઉપરની તરફ જે છે તે 850 એક વખત તમારા માટે પ્રોફિટ બુકિંગ ઝોન. જો કોઈ પણ જગ્યાએ ઉપર તેજી આવે છે તો તમારે નફો વસૂલ કરી લેવો જોઈએ. એટલે ઘટાડે તમે અહીંયાથી એક વખત બાઇંગની ટ્રાય ડેફિનેટલી કરી શકો, પણ હા, આજે બંને તરફી સ્વિંગ્સ જોવા મળશે તે વાત પાક્કી છે. 22,700 ને નીચે કેટલા ખુલીએ છીએ તે જોવાનું. ઓલમોસ્ટ 650 કે 600 સુધી જો આપણે ગયા તો પછી 574 દૂર નથી. એટલે એક વખત આજના દિવસે ચાન્સીસ પૂરા બની રહ્યા છે કે થોડો ઘટાડો તમને અહીંયાથી જોવા મળે. હવે થોડું 15 મિનિટના ચાર્ટના હિસાબથી ગઈકાલના રેઝિસ્ટન્સ શું બને છે તે આજના દિવસે કન્ટિન્યુ કઈ રીતે થશે તે જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં નિફ્ટીમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ કે જે રીતે ગઈકાલે આપણે જોયું હતું શાર્પ સેલિંગ જે છે તે વન વે આવતું જોવા મળ્યું. આ જુઓ તમે અહીંયાથી હવે ખાસ 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને ઉપલા સરોથી થોડું વેચવાલી આવતી જોવા મળેલી હતી. સો 15 મિનિટના ચાર્ટમાં તમને વિઝિબલ જોવા મળશે ઉપલા સરોથી જે રીતે વેચવાલી આવી, પછી કન્ટિન્યુઅસ એ જ વન વે તમને ટ્રેન્ડમાં જોવા મળેલા હતા. આવો 15 મિનિટના ચાર્ટ તમારા સ્ક્રીન પર. આ દિવસની શરૂઆત અહીંયા થઈ, પહેલી કેન્ડલ બની. જે કોઈ પણ તમને મજબૂતી મતલબ પરમ દિવસના જે ક્લોઝ હતા તેની સામે ઘટાડા સાથે ખુલ્યા, પણ થોડી રિકવરી આવી હતી, ટકી નહીં, અને પછી શાર્પ સેલિંગ આવ્યું. આ સેલિંગ જે છે તે પછી એકદમ નેરો રેન્જમાં નિફ્ટીને લઈને આવ્યું. આ નાનકડી રેન્જમાં આપણે રહ્યા અને રેન્જને બ્રેકઆઉટ આપ્યું તો પણ પછી ફરી એકવાર જુઓ અહીંયાથી એને કન્ટિન્યુએશન મળ્યું નહીં અને અગેઇન નિષ્ફળતા મળી. અને માફ કરશો, અને જે દિવસનું ક્લોઝ છે તમારા માટે તે ડેઝ લોને નજીકનો જોવા મળ્યો. વારે વારે 700 તોડવાની કોશિશ કરી હતી આપણે, પણ છેલ્લે તમારું ક્લોઝ જે છે તે 700 ને આસપાસ જ આવ્યું. હવે આજે 700 ને નીચે આપણે ખુલવા જઈ રહ્યા છીએ. તો ઉપરની તરફ 783 એક ઇમિડિયેટ બેઝિસ પર તમારા માટે રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. આજે એક વખત ખુલતા બજારે 783 ને ઉપર ટકી જવા પર તમે નવી તેજી જોઈ શકો, જે 850 સુધી તમને લઈ જઈ શકે. આગળ પછી ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ આપણે વાત કરીશું. તો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખો. પછી તમે આવો ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ પર. ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓના હિસાબથી તમને સમજવા મળશે અહીંયાથી જે રીતના એક્શન બની રહ્યું છે. 22,700 પર પર્ટિક્યુલરલી તમે જુઓ અહીંયા પુટ રાઇટર્સ જે છે તે તમને જોવા મળી રહ્યા છે. સામે 22,500 પર છે. ચેલેન્જ ક્યાં છે? 22,800. આપણે હમણાં 783ની વાત કરી સુપર ટ્રેન્ડના હિસાબથી, અને સાથે સાથે તમે જુઓ 22,900 આ પણ તમે જુઓ છો અહીંયાથી ચેલેન્જ બની રહ્યા છે. એટલે આ ઉપરની તરફના બહુ જ મોટા ચેલેન્જ છે. અને 23,000 પણ છે, જે ઓલમોસ્ટ 1,30,00,000ના ઓપન ઇન્ટરેસ્ટ કોલના હિસાબથી બતાવે છે. એક વખત આ જો 800 ને ઉપર નીકળી ગયા તો તમને આ તરફની પણ મૂવ આવતી જોવા મળી શકે, પણ પોસિબલ છે. અત્યારે તો ફિલહાલ દિવસની શરૂઆત ઘટાડા સાથે જ થઈ રહી છે. એક્સપાયરીનો દિવસ છે એટલે વાઇલ્ડ મૂવ્સ બંને તરફ પોસિબલ છે, એટલા માટે આપણે બંને લેવલ્સની ખાસ વાત કરી રહ્યા છીએ. તો આ તરફ તમે નીચે જુઓ છો 600 અને 500ના સપોર્ટ સારા છે, અને ઉપરની તરફ 800 અને 900નો રેઝિસ્ટન્સ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જથી ફટાફટ સમજાવી દઈએ ગઈકાલે કયા પ્રકારના કારોબાર થયા હતા. ગઈકાલે 23,000ના પુટમાં એક્ઝિટ થઈ, 22,900ના પુટમાં એક્ઝિટ થઈ. જુઓ તમે જે પ્રકારે આ બે સ્ટ્રાઇક્સ છે કે જ્યાંથી પુટમાં લોકોએ એક્ઝિટ લીધી છે. ઇનફેક્ટ આ 950માં પણ એડિશન મેજર થયા છે તમારા 800 અને સાથે 900 પર. તો એક વખત પોસિબલ છે કે આ જે કાચા ઓપન ઇન્ટરેસ્ટ છે ગઈકાલના તેને એક વખત ટાર્ગેટ કરવાની કોશિશ કરવામાં આવે. તો આ પરિસ્થિતિ કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. નિફ્ટીની વાત કરી લીધી, આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટી માટે સેટઅપ જે છે તે વધારે નકારાત્મક છે. આપણે આટલા દિવસોથી જોતા આવી રહ્યા છીએ. આ તમે જુઓ જે પ્રકારે ગેપ્સ બની રહ્યા છે તે બહુ મોટા છે. પણ આજે બેંક નિફ્ટી માટે એક બહુ મહત્વના સમાચાર, જે તમને યાદ હોય તો હેડલાઇનમાં આપણે વાત કરી, આઉટલુક પોઝિટિવ થયા છે
5 સિલેક્ટિવ બેંક્સ માટે, જેમાંથી 3 તો લાર્જર પ્રાઇવેટ બેંક પ્લેયર્સ છે અને એમના આઉટલુક પોઝિટિવ થવાના સમાચારથી પોસિબલ છે કે આજે બેંક નિફ્ટી થોડું ટર્ન અરાઉન્ડ આપવાની કોશિશ કરે. અને હવે તો ઓલરેડી મંથલી એક્સપાયરીનું ઓવરહેંગ પણ પૂરું થઈ ગયું છે, તો આવી સ્થિતિમાં એક વખત સપોર્ટ લેવાની કોશિશ કરી શકે છે. હવે આ સાયકોલોજી સાથે આપણે બેંક નિફ્ટીના ચાર્ટને સમજીએ તો તમે જુઓ છો 20 દિવસની EMAની નજીક તમારું ક્લોઝ થયું. આ લેવલ છે તમારા માટે 48,390. હવે આ લેવલ પર તમે ક્લોઝ થયા છો. થોડા ઘટાડાના સંકેતો છે. એક વખત તમે 48,000ને પણ ધ્યાન પર રાખો તો 48,000ને જેટલા નજીક તમને આજે જોવા મળે બેંક નિફ્ટી, એક વખત બાઇંગનું રિસ્ક લેવું જોઈએ, કારણ કે જે આ સમાચારો આવ્યા છે તે પોઝિટિવ છે, એટલા માટે તમે આ રિસ્ક લો. ઉપરની તરફ પછી તમારા માટે પહેલાં તો 49,000નું એક હર્ડલ બની જશે. 49,000 આજના દિવસ માટે બહુ મહત્વની જગ્યા બનવા જઈ રહી છે બેંક નિફ્ટી માટે થઈને. પોઝિટિવ સમાચારોને લઈને આ એક રેન્જ તમે જુઓ અને 48,575 પણ છે જે 10 દિવસની EMA છે અહીંયાથી. સો 48,575ને ઉપર ક્રોસ જવા પર 49,000 પર પ્રોફિટ બુક કરવા જોઈએ, ઘટાડે થોડું ખરીદવું જોઈએ. ચાન્સીસ આજે છે બેંક નિફ્ટી પાસે 48,200 100 તમને જેટલો પણ નજીક મળે 48,000ની તમે અહીંયાથી ખરીદી કરો તો 390 નીચે આસપાસ, ત્યાંથી આપણે જેટલા નીચે જઈએ છીએ એટલી સરસ જગ્યા તમારા માટે બને છે. એક્ઝેક્ટ સપોર્ટ તમારા માટે 47,973નો છે, જે વાત તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહે. તો આ છે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલે શું થયું હતું ફટાફટ જોઈ લઈએ આપણે. જે રીતે જોઈ રહ્યા છીએ વન વે વેચવાલી તમને આવતી જોવા મળી. દિવસની શરૂઆત થઈ અહીંયાથી, આપણે જે ક્લોઝ હતા તેની સામે મોટો ઘટાડો જ જોયો. એ ઘટાડામાં કોઈ પણ પ્રકારના બાઇંગના એફર્ટ્સ જે છે તે સફળ ન થયા, કેમ કે આ ટ્રેન્ડ લાઇન બને છે અને પછી શાર્પ સેલિંગ તમને આવતું જોવા મળ્યું. એક વખત એ સેલિંગ આવી ગયા બાદ એકદમ રેન્જ બાઉન્ડ આપણે રહ્યા હતા. નાનકડી રેન્જની અંદર જ દિવસભર તમને કારોબાર બનતો જોવા મળ્યો અને ત્યારબાદ અગેઇન જે છે તે તમે ધીરે ધીરે જુઓ છો અહીંયાથી ખાસ સેલિંગ આગળ વધતું જોવા મળ્યું. પણ નિફ્ટીની કોન્ટ્રરી બેંક નિફ્ટીમાં છેલ્લે તમને બાઇંગ જોવા મળેલું છે અને હું એટલા માટે જ કહી રહ્યો હતો કે બેંક નિફ્ટી માટે આજે પોઝિટિવ સમાચાર પણ છે, શક્યતાઓ પણ છે. છેલ્લું જે તમારું ક્લોઝ બન્યું હતું તે 500નું હતું. 500થી તમે જુઓ નીચે જેટલો પણ ઘટાડો આજે ગેપ ડાઉન ઓપનિંગના હિસાબથી આવશે લગભગ 400 378 જે આપણે વાત કરી હતી ઓલરેડી. એક વખત તમે તે આસપાસ 15 મિનિટના ચાર્ટના હિસાબથી તો ક્લિયરલી ખરીદી શકો તેવા સંકેત આપણને બની રહ્યા છે, કેમ કે અહીંયા તમને છેલ્લે થોડું બાઇંગ આવતું જોવા પણ મળેલું હતું અને હવે મંથલી એક્સપાયરી પૂરી પણ થઈ ચૂકી છે, તો અહીંયા ખાસ આ સંકેત બને છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ ફટાફટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે ઉપરની તરફ જે છે તે 49,000 પર કોલ રાઇટર્સ તો છે, પણ ઇન્ટરેસ્ટિંગલી પુટ રાઇટર્સ પણ છે. અહીંયા તમે જોશો લગભગ 6,02,000 અથવા તો 12,000 આસપાસ, 6,12,000 આસપાસના પુટ છે અને જે કોલ તમે જુઓ છો તે ઓલમોસ્ટ 7 લાખ આસપાસના છે. એટલે આવી સ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આજે 49,000ને કંઈક કરવાની કોશિશ બેંક નિફ્ટી કરશે તેવું ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી લાગે છે. અહીંયા પણ તમે જુઓ 48,500 પર કોલ રાઇટર્સ ડોમિનેટ જરૂર કરી રહ્યા છે, પણ પુટ રાઇટર્સ પાછળ નથી અને સપોર્ટ તમારા 48,000 પર તમને જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિમાં આજે પોસિબલ છે 1000 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી કંઈક નવાજૂની કરે, બિકોઝ અહીંયા પુટ રાઇટર્સ છે, સાઇઝેબલ છે અને આજે ચાન્સ પણ છે બેંક નિફ્ટી પાસે કંઈક તો નવાજૂની થઈ શકે. તો આ છે નિફ્ટી બેંક નિફ્ટીનું તમારા માટેનું સેટઅપ. સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીશું. બ્રેક બાદ. વિરામત આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સ ખુલવાને થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં આપણી સાથે અત્યારે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. રવિ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. 23,100ના ટોપ બનાવ્યા બાદ નફા વસૂલી આપણને જોવા મળી છે. નિફ્ટી આજે બીજા 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો ઇન્ડિકેશન મળી રહ્યા છે. સામે બેંક નિફ્ટી માટે પોઝિટિવ સમાચાર આવ્યા છે, બિકોઝ જે રીતે આઉટલુક પોઝિટિવ થયા 5 બેંકના, તો આજે પોસિબલ છે બેંક નિફ્ટી કંઈક નવાજૂની કરે. તો પહેલાં તો સેટઅપ સમજી લઈએ. મંથલી એક્સપાયરીનો દિવસ છે, નિફ્ટીમાં પણ વાઇલ્ડ સ્વિંગ્સ બનતા જોવા મળી શકે છે. કઈ રીતે જુઓ છો રવિ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી સેટઅપ છે એ થોડા સારા હતા, પરંતુ જે ગ્લોબલ સેટઅપ છે થોડું ભારતીય માર્કેટ માટે રેસ્ટિવ છે, કારણ કે આજે જે મીન્સ કે ગ્લોબલ માર્કેટના સંકેતો અને ક્યુઝ છે ત્યાંથી પર્ટિક્યુલર જોઈએ તો યુએસ માર્કેટમાં એક નર્વસનેસ આજે જોવા મળી હતી. ત્યાં જે ઓવરનાઇટ બોન્ડ yields અને સાથે ડોલર ઇન્ડેક્સમાં ઉછાળ આવ્યો એના હિસાબે અત્યારે માર્કેટ થોડું નર્વસ છે. આની સામે જે યુરોપિયન માર્કેટ છે એમાં રિવર્સ સિચ્યુએશન છે. યુરોપિયન માર્કેટમાં પર્ટિક્યુલર જે માર્કેટનું અનુમાન છે કે આવતા મહિનાથી કે નેક્સ્ટ જે પોલિસી આવશે કે નેક્સ્ટ ટુ નેક્સ્ટ પોલિસી આવશે ત્યારથી જે ત્યાંની સેન્ટ્રલ બેંક છે એ રેટ કટ માટે વિચારી શકે,
તો આના હિસાબે યુરો સતત પ્રેશરમાં આવી ગયો છે. જે યુરો પ્રેશરમાં આવે તો ટેકનિકલી એ ડોલર ઇન્ડેક્સમાં ડોલર સામે સૌથી મોટી કરન્સી છે. તો યુરો પ્રેશરમાં આવે તો એના હિસાબે યુરોપિયન માર્કેટમાં સેન્ટિમેન્ટ ખરાબ થયા અને સાથે સાથે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થવાથી કોમોડિટીઝમાં કરેક્શન આવ્યું, જેનું એક જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ યુએસના માર્કેટમાં જોવા મળી. સાથે યુએસના માર્કેટમાં આજે જોઈએ તો ગઈકાલની આટલી મોટી વીકનેસ બાદ આજે યુએસના ફ્યુચર પણ ડાઉન છે, કારણ કે યુએસની એક મોટી કંપની જે ટેકનોલોજી સેગમેન્ટમાં છે એના એક રિઝલ્ટ છે. એ રિઝલ્ટ માર્કેટના અનુમાન કરતા અને સાથે સાથે એનું ગાઈડન્સ છે એ માર્કેટના અનુમાન કરતા ઘણું નીચે આવ્યું. સેલ્સફોર્સ એ કંપની છે અને આફ્ટર આવર્સ એ સેલ્સફોર્સમાં 14% કરેક્શન છે અને એના હિસાબે ત્યાં નાસ્ટેક અને સાથે સાથે ડાઉમાં આજે પણ સતત બીજા દિવસે નર્વસનેસ છે. તો મારા હિસાબે ગ્લોબલ ક્યુઝ નકારાત્મક છે. ડેફિનેટલી તમે જે વાત કરી સ્ટેટ બેંક, કોટક બેંક સાથે ઇન્ડિયન બેંક, એક્સિસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક, આ 6 બેંકો છે જેનું આઉટલુક અપગ્રેડ કર્યું છે અને એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકનું તો રેટિંગ પણ એક નોચથી એનું જે ક્રેડિટ રેટિંગ છે એ પણ એક નોચથી વધારું છે. તો મારા હિસાબે જો ઇનકેસ ગેપ ડાઉન ખુલે છે તો આજે કદાચ સપોર્ટ છે કાલની એક્સપાયરીના પ્રેશર બાદ આજે બેંક નિફ્ટી છે એ થોડો તમને નીચેના લેવલથી માર્કેટને સપોર્ટ કરતી દેખાઈ શકે. ડેફિનેટલી. સો આપણે વાત કરી જે રીતે સપોર્ટની, તેના પર આપણા સૌ કોઈની ખાસ નજર બનેલી રહેશે. આગળ વધીએ અને મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની પાસેથી જાણીએ આજે કયા કયા સ્ટોક્સ જે છે તે એક્શનમાં રહી શકે છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે આપણા લિસ્ટમાં. યસ, ગુડ મોર્નિંગ. આજે આપણે વાયદા બજારની કંપનીના પરિણામથી શરૂઆત કરીશું કે જેમાં સૌપ્રથમ હું ટાટા સ્ટીલની વાત કરીશ કે ટાટા સ્ટીલનો જે નફો છે જે 1566.24 કરોડ હતો, જે ઘટીને 64.59% ઘટાડો થયો છે, જે ₹554.56 કરોડ આપણને જોવા મળ્યો છે. અને એમાં એનું એક કારણ એ છે નફાલો ઘટવાનું કે એમને Q4માં એક એક્સેપ્શનલ એમને ખોટ આવી હતી 594.5 કરોડની. અને એમની જે આવકની વાત કરીએ તો આવક એમની 63,131 કરોડ હતી, જે 7% ઘટાડો થયો છે અને જે ₹58,863 કરોડ જોવા મળી છે. એમના ઓપરેટિંગ નંબરની વાત કરીએ તેમાં ઇબિટા એમના જે 9% ઘટાડો થયો છે અને એમાં જે ઇબિટા જે ઘટીને જે આવ્યા છે એમના કે અરાઉન્ડ 6,601 કરોડ આવે છે, પરંતુ અનુમાન એવું હતું કે 6,100 કરોડ આવશે, એટલે અનુમાનથી થોડાક સારા એવા આવે છે. અને માર્જિન 11.5%થી ઘટીને 11.3% આવે છે. એમાં પણ અનુમાન હતું કે 10.9% આવશે, એટલે માર્જિનમાં અને ઇબિટામાં આપણને થોડુંક કોન્ટ્રા જોવા મળ્યું છે. એટલે આ વાતથી આપણે ટાટા સ્ટીલની અને સાથે સાથે બોર્ડે એનસીડી દ્વારા કુલ ₹3,000 ફંડ એકત્રિત કરવા માટે પણ મંજૂરી આપી છે. એટલે ઓવરઓલ આપણે ટાટા સ્ટીલની વાત થઈ. જે બાદ આપણે કમિન્સ ઇન્ડિયાના નંબર બહુ સારા એવા આવ્યા છે કે એમનો જે નફો જે છે એ 76.3%થી વધીને 561 કરોડ જોવા મળ્યું છે, જ્યારે એમની આવકમાં પણ 20.3% વધારો થઈને આપણને ₹2,316 કરોડ જોવા મળ્યો છે. જ્યારે એમની ઇબિટાના માર્જિનની વાત કરીએ ઓપરેટિંગ નંબરની, તો ઇબિટામાં 66.9% વધારો થયો છે અને માર્જિન 17%થી વધીને આપણને 23.5% જોવા મળે છે. અહીંયા એકચ્યુઅલી અનુમાન એવું હતું કે 17.8% જોવા મળશે, માર્જિનલ આપણને નોમિનલ આપણને વધારો જોવા મળશે, પરંતુ આપણને એમાં 23.5% જોવા મળે છે. એટલે માર્જિનમાં આજે બહુ સારો એવો સુધારો જોવા મળ્યો છે. અને એમને જો એમના વેચાણની વાત કરીએ તો જે ડોમેસ્ટિક વેચાણ છે એમાં પણ 28% વધારો થયો છે અને એમનું જે એક્સપોર્ટ છે એમાં એક થોડીક નિરાશા જોવા મળી છે કે જેમાં 18% ઘટાડો જોવા મળે છે. અને મેનેજમેન્ટનું એ પણ કહેવું હતું કે જે આગળ જતાં પણ આપણને જે જિયોગ્રાફિકલી આપણને જે બી અનિશ્ચિતતા છે એના કારણે હજી આપણને થોડું એક્સપોર્ટમાં હજી થોડીક નિરાશા જોવા મળી શકે છે. એટલે કમિશનના ઓવરઓલ નંબર આપણને સારા એવા જોવા મળે છે. જે બાદ આપણે GMR એરપોર્ટ્સ કે જેના બમ્પર રિઝલ્ટ આવ્યા છે કે એમાં જો એમની ખોટ જે 639 કરોડ હતી જેમાં 74% ઘટાડો થયો છે અને જે આ ફેરી ₹168 કરોડ આવી છે. આવક 29% વધારો થયો છે, જે ₹2,447 કરોડ બતાવ્યો છે અને ઇબિટા 3 ગણો વધારો થયો છે, જે ₹816 કરોડ આવી છે અને માર્જિન જે 13.5% હતા જે વધીને 33.4% થયા છે. એટલે ઓવરઓલ એમના ઓપરેટિંગ નંબર બહુ સારા એવા આવ્યા છે. એટલે GMR એરપોર્ટ આપણે આજના દિવસે રડાર પર રાખીશું. જે બાદ બાટા ઇન્ડિયા કે જેના આપણને થોડાક આપણને નંબરમાં સુસ્તી જોવા મળી છે કે એમનો જે નફો છે 3% ઘટીને 64 કરોડ આવ્યો છે. આવકમાં પણ આપણને 2.5% ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઇબિટાની વાત કરીએ તો એમાં ફ્લેટ આપણને જોવા મળ્યું છે, 0.1% વધારો થઈને આપણને ₹182.3 કરોડ જોવા મળી છે. જ્યારે માર્જિનની વાત કરીએ જો 23.4% એમના માર્જિન હતા જે ઘટીને 22.8% જોવા મળી છે. હવે ઓવરઓલ એમને જે સારો એક બેનિફિટ મળ્યો છે એ સ્નીકર સેગમેન્ટ તરફથી એમને મળ્યો છે કે સ્નીકર સેગમેન્ટમાં એમનો એક સારો ગ્રોથ થયો છે અને એમના જે સ્ટોરની સંખ્યા છે સ્નીકર સ્ટુડિયોની જે વધીને 698 સ્ટોર એમને જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ બાટામાં આપણને એક એક્શન જોવા મળી શકે છે. જે બાદ આજે પણ આપણને ઘણા સ્ટોક એવા છે કે જેમાં આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે કે જેમાં સૌપ્રથમ હું આરઆર કાબેલની વાત કરીશ કે ગઈકાલે જ આપણે એમાં 5% ઘટાડો જોવા મળ્યો હતો
તો હવે જોવાનું રહેશે કે આજની જે બ્લોક ડીલ છે કે જે અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ છે TPG એશિયા, જે સમગ્ર હિસ્સો એટલે કે એમનો જેટલો હિસ્સો છે એ પૂરેપૂરો વેચતો જોવા મળી શકે છે. એમનો 5% હિસ્સો હાલ અત્યારે એમનો કંપનીમાં છે. અને આ જે ડીલ છે એમાં કુલ 56 લાખ શેર્સ ₹1718 પ્રતિ શેરના ભાવે એક વેચવામાં આવે તેવી એક શક્યતા છે. અને ₹1000 કરોડની આ એક આપણને ડીલ જોવા મળી શકે છે. એટલે જોવાનું રહેશે કે ગઈકાલના ઘટાડા બાદ આજે પણ આપણને કઈ રીતની એક્શન આપણને RL કાબેલમાં જોવા મળી શકે છે. જે બાદ કે ફિનટેકની વાત કરીશું આપણે કે ફિનટેક ટેકનોલોજીમાં આપણને બ્લોકડીલ દ્વારા એક જનરલ એટલાન્ટિક કંપની છે કે 4.1 થી 6.8% હિસ્સો આજે આપણને વેચતા જોવા મળી શકે છે. અને ડીલની સાઇઝ 500 કરોડથી લઈને આપણને 833 કરોડ સુધીની આપણને એક ડીલ જોવા મળી શકે છે. અને જે ફ્લોર કિંમત છે આ ડીલ માટેની એ 712.5 પ્રતિ શેર આપણને નક્કી કરવામાં આવી છે. અને હાલના જે ભાવ છે જે ગઈકાલનું ક્લોઝિંગ એનાથી 4.2% ડિસ્કાઉન્ટ ઉપર આ ડીલ આપણને જોવા મળી શકે છે. એટલે કે ફિનટેક ટેકનોલોજી આપણે ધ્યાન પર રાખીશું. સાથે સાથે IRB ઇન્ફ્રામાં પણ આપણને એક મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે કે એમના જે પ્રમોટર છે જે એમાં પ્રમોટર હોલ્ડિંગ જે છે એમાં કોઈ 2.25 કરોડ શેર એમાં આપણને વેચતા જોવા મળી શકે છે. કે પ્રમોટરની વાત કરીએ તો દીપાલી મહેશ્કર જે પ્રમોટર છે જે 1.5 કરોડ શેર્સ એમના આજે વેચતા જોવા મળી શકે છે. અને આ જે ડીલ છે એની ઓફર કિંમત ₹63 થી 72.7 પ્રતિ શેર એક રેન્જ છે એની વચ્ચે આપણને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ બધા સ્ટોકની વાત થઈ. અને સાથે સાથે એક S&P ગ્લોબલે એક આઉટલુક અપડેટ કર્યો છે બેંક ઉપર. ટોટલ 6 બેંક ઉપર એમણે આઉટલુક અપડેટ કર્યો છે, જેમાં ICICI બેંક, એક્સિસ બેંક, કોટક બેંક, HDFC બેંક અને 2 PSU બેંક એટલે કે SBI બેંક અને ઇન્ડિયન બેંક કે જેમનું જે આઉટલુક જે સ્ટેબલ હતું તે એમને સુધારીને તેમણે એક પોઝિટિવ કર્યું છે. એટલે દરેક બેંકમાં આપણને એક સારી એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો આ વ્યૂ આપણે વિકાસમાં રહ્યો છે, નજર રાખીશું. ખૂબ ખૂબ આભારી હોમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક ઘણું લાંબુ લિસ્ટ છે, બ્લોક ડીલ્સ છે, રેટિંગ અપગ્રેડ થયા છે, પરિણામો છે, બધા એક્શન પર નજર રાખીશું. સમય થયો છે ફટાફટ એક વિરામનો. વિરામ બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને ભારતીય માર્કેટ્સના ખુલવાના થોડો સમય હજુ પણ બાકી છે. પ્રી ઓપનિંગ પહેલાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે રવિ જોડાયેલા છે. રવિ, બ્રેક બાદ સ્વાગત. અને સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત મારે સૌથી પહેલાં કરવી છે તે છે કે ફિનટેક. કે ફિનટેક એટલા માટે કારણ કે અહીંયા એક બ્લોક ડીલની સંભાવના છે અને આ સંભાવનાની સાથે આ લિમિટેડ રેન્જમાં રહેલો સ્ટોક ફાઇનલી કંઈક એક્શન બતાવી શકે છે. રવિ, શું ઓબ્ઝર્વેશન તમારા કે ફિનટેક? જળસે ઘણા ટાઈમથી એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સેશન અને રેન્જ બાઉન્ડ એક્ટિવિટીઝ સાથે આ કંપની જોવા મળે છે. હાલાકી જે રીતે કંપનીના ફંડામેન્ટલ છે કે જે રીતે કે ફિનટેકનું બિઝનેસ મોડલ છે, આઈ થિંક વેરી સાઉન્ડ બિઝનેસ મોડલ છે. ત્યાં જો આજના મીન્સ કે જો પ્રી માર્કેટમાં જે આનો સમાચાર નથી, RR કાબિલની ડીલ થઈ ચૂકી છે, પરંતુ કે ફિનટેકના હજી કોઈ ન્યૂઝ નથી આવી રહ્યા. તો આઈ થિંક કે જો એ ચાલુ માર્કેટે ડીલ થશે અને તમને કોઈ ઘટાડે મળે છે, મારા હિસાબે આ કંપની ઘણી સ્ટ્રોંગ છે અને ઘટાડે ખરીદીની તક તરીકે જોવું જોઈએ. એક મોટા કન્સોલિડેશન બ્રેક થાય તેવી શક્યતા છે. મારા હિસાબે જે લેવલ સ્પેસિફિક જો આ ડીલની વેલ્યુ 710-20 આસપાસ મળે ખરીદી કરેલો 840 સુધીનો ટાર્ગેટ તમને ઇમિડિયેટલી આ સ્ટોક બતાવી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કે ફિનટેક આપણા સૌ કોઈ માટે થઈને. રવિ, તમે જે બેંક્સની વાત કરી હતી, જે સમાચાર છે પર્ટિક્યુલરલી રેટિંગ અપગ્રેડના, આ મુદ્દે હું સમજવા માંગી રહ્યો હતો કે વેઇટેજ કેટલું આપવું, કારણ કે એમાં SBI પણ છે, ઇન્ડિયન બેંક પણ છે, આ બે સરકારી, અને સામે તમે જુઓ એક્સિસ, ICICI અને HDFC બેંક, એટલે પ્રાઇવેટ બેંક્સનો દારોમદાર વધારે છે. આમ પણ HDFC બેંકમાં નફા વસૂલી થઈ ચૂકી છે. ICICI બેંક તમે જુઓ તો ત્યાં પણ આપણે જોયું છે કે થોડું ટોપ બનાવવાની કોશિશ, એક્સિસ બેંક નો ડાઉટ હજુ પણ પરફોર્મ કરવાની કોશિશ કરે છે. સામે SBI પણ થાકેલો છે, પરિણામ બાદ પણ એવી કંઈ આટલા સારા પરિણામ બાદ પણ ઇનફેક્ટ કોઈ મૂવ નથી. અને ઇન્ડિયન બેંક તો ઓબ્વિયસલી આપણે જોયેલો છે રનઅપ. સો આ જે સમાચાર છે તેને થોડું વધારે સમજીએ અને આ 5 સ્ટોકમાંથી તમને કયો પસંદ છે તે ખાસ આપણે સમજીએ. રવિ, જળસે આ ન્યૂઝ છે આઈ થિંક કે ઘણા સ્ટ્રોંગ ગણી શકાય અને લાંબા સમય માટે ઘણી કોસ્ટ ઇમ્પેક્ટ અને ઇન ટર્મ્સ ઓફ બ્રાન્ડ ઇક્વિટી પણ એક ઘણી ઇમ્પ્રુવમેન્ટ આવતી દેખાશે. અને ગ્લોબલ માર્કેટમાં કારણ કે આ બધા લિબોર્ડ પ્લસ ના રેટ સાથે કંપનીઓના રેટ ઘણા ઇમ્પોર્ટન્ટ હોય છે, તો જે બેંકનું ઇનકેસ જો રેટિંગ ઇમ્પ્રુવ થયું છે તો એ ઘણું બેટર છે. હાલાકી આની સાથે સાથે ધ્યાન રાખવાનું છે કે એની સાથે વધારે કયો ફાયદો મળે છે. એ સૌથી વધારે ફાયદો મારા મત મુજબ તે મળશે એક્સિસ બેંક અને ICICI બેંકને મળશે.
કારણ કે એના રેટિંગ અપગ્રેડ પણ થયા છે અને આઉટલુક અપગ્રેડ પણ થયા છે. તો મારા હિસાબે મેજર બેનિફિશિયરી જો કોઈ કંપની હોય તો મને એવું લાગી રહ્યું છે કે આ બે કંપની ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. ઇન્ડિયન બેંક એક મિડ કેપ કંપની છે અને જે લિસ્ટ છે સરપ્રાઇઝનું એ લિસ્ટમાં સૌથી નાની કંપની છે. આઈ થિંક એ પણ એક બેનિફિશિયરીના સ્ટેટસમાં આવી શકે. તો મારા હિસાબે જે રીતે આ રેટિંગ ના એક્શન છે એમાં 3 બેંકો ઉપર ધ્યાન વધારે ફોકસ કરવું જોઈએ. આ એક છે નાની બેંકમાંથી આઈડીબી ઇન્ડિયન બેંક અને મોટી બે બેંકો છે જેમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંક આ વધારે બેનિફિશિયરી હોઈ શકે છે. એચડીએફસી બેંક હેવીવેટ છે. બધાને એચડીએફસી બેંકની ક્વોલિટી, કોટક બેંકની ક્વોલિટી રિલેટેડ ખ્યાલ છે. સ્ટેટ બેંકની પણ અર્નિંગ પછી એને અપગ્રેડ કર્યું છે. આ અપગ્રેડેશન ત્યારે આવે જ્યારે એસએનપી ગઈકાલે ઇન્ડિયાના રેટિંગનું અનચેન્જ રાખી ઇન્ડિયાનો આઉટલુક પણ સ્ટેબલ થી પોઝિટિવ કર્યું. તો મારા હિસાબે ઘણી બધી પીએસયુ કંપનીનું પણ એસએનપી આઉટલુક પોઝિટિવ કર્યું છે. આઈ થિંક એ બધા સ્ટોક ધ્યાનમાં રાખવા જોઈએ. આજે કદાચ દિવસ ખરાબ છે. દિવસ આજે જે રીતે યુએસના સંકેતો સાથે ઓપન થઈ રહ્યા છે તો શાયદ બેંકો ગેપ ડાઉન થશે. જો ગેપ ડાઉન થાય, કારણ કે કાલે બોન્ડ yields વધી હતી તો એ બેંકો માટે થોડું નકારાત્મક હોય છે. પરંતુ જો ગેપ ડાઉન થાય તો આ 3 સ્ટોક પર ખરીદી માટે ફોકસ કરવું જોઈએ. ડેફિનેટલી. તો આ 3 સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના છે ગેપ ડાઉન ઓપનિંગના હિસાબથી. આના પર ફોકસ હોવું જોઈએ. આ સાથે જ એક ક્વિક બ્રેકનો ફરી એકવાર સમય થઈ ગયો છે. વિરામ લઈને વિરામ બાદ પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગ્યા છે. તો આ બધા પણ કરીશું બ્રેક બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે જુઓ તમે થોડી જ ક્ષણોમાં તમારા સ્ક્રીન પર પ્રી ઓપનિંગના બિટ્સ આવવાની શરૂઆત થશે. યસ, રાઇટ નાવ તમે જુઓ છો 0.5% નીચે નિફ્ટી, 0.5% ઉપર સેન્સેક્સ, બંને અલગ અલગ મૂવ્સ આપી રહ્યા છે. પણ એક વખત સેટલ થવાનો સમય આપીએ કેમ કે ઘટાડાના સંકેત બની રહ્યા છે. લગભગ 101 પોઈન્ટ આસપાસના ઘટાડાના છેલ્લે સંકેતો આપણે જોયેલા હતા 93 પોઈન્ટ આસપાસ. સો આવી સ્થિતિમાં લગભગ 0.5% આસપાસના ઘટાડાના બિટ્સ બની રહ્યા છે. તો હવે જોઈશું એક વખત સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ કયા પ્રકારે સંકેતો બની રહ્યા છે. પણ આગળ વધીએ અને મીનવાઇલ આપણે હવે આજના દિવસ માટે કયા કયા સ્ટોક્સ ધ્યાન પર રાખવાના છે તેની વાત કરી લઈએ. રવિ, આ પ્રી ઓપનિંગના બિટ્સ આવવા લાગે છે તો સ્ટોક સ્પેસિફિક તમારા પિક્સ આજે જાણી લઈએ. રવિ, આપને અવાજ આવે છે? જી, આવી રહ્યો છે મારા. જી સર, પ્લીઝ કન્ટિન્યુ. મારા હિસાબે આરઆર કાબિલ પર ફોકસ કરવું જોઈએ. ગઈકાલે એક મોટું કરેક્શન હતું. કદાચ આ બ્લોક ડીલ થવાને તેની માર્કેટને અંદેશા હતા અને એના હિસાબે ગઈકાલે એક સારા કરેક્શન સાથે આ સ્ટોક ક્લોઝ થયો હતો. મારા હિસાબે ત્યાં એક ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. આરઆર કાબિલ ખુલતામાં ખરીદી કરો. લોંગ ટર્મ ટાર્ગેટ 2000 નો રહેશે. કાલે 1724 આસપાસ ક્લોઝ થયો. ઇન્ટ્રાડે ટાર્ગેટમાં અને સ્ટોપ લોસ ની વાત કરીએ તો 1700 નો સ્ટોપ લોસ રાખી જે ગઈકાલનો લો છે ખરીદી કરી શકાય છે. ઉપર જે ટાર્ગેટ છે એ મને એવું લાગી રહ્યું છે કે જે આવશે એ 1850 થી 1860 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ જે રેકમેન્ડેશન છે કેએનઆર કન્સ્ટ્રક્શન ઉપર હશે. લગાતાર આ કંપની આઉટ પરફોર્મ કરી રહી છે અને આ સેગમેન્ટ સેક્ટરમાં અને પર્ટિક્યુલર નાની જે કન્સ્ટ્રક્શન કંપનીઓ છે એમાં એફઆઈએસ ની બાઇંગ પણ અને ડીઆઈએસ ની બાઇંગ પણ વધી છે. આના ઉપર ફોકસ કરો 290 ના ટાર્ગેટ માટે 270 ના સ્ટોપ લોસ થી. 290 ના ટાર્ગેટ અને ખાસ તમને સ્ટોપ લોસ બની રહ્યો છે 270 આસપાસ. આ છે કેએનઆર કન્સ્ટ્રક્શન તમારા માટે થઈને અને આરઆર કાબિલ તમને ખરીદવાની સલાહ. આજે એક કહેવાય કે બ્લોક ડીલનો સ્ટોક છે. અમે ઓલરેડી હમણાં વાત હું કરવાનો જ હતો. ઇનફેક્ટ ત્યાં રવિ તરફથી પિક પણ મળી ગઈ. તો આરઆર કાબિલ ધ્યાનમાં રાખો. 1860ના ટાર્ગેટ ઇમિજિએટ છે અને ત્યારબાદ લોંગ ટર્મ ટાર્ગેટ્સ એમણે 2000 સુધીના પણ આપેલા છે જે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. અને અહીંયાથી ખાસ સ્ટોપ લોસ 1700 બને છે અને કેએનઆર કન્સ્ટ્રક્શન 270ના સ્ટોપ લોસ, 290ના ટાર્ગેટ્સ. આ છે બે સ્ટોક્સ આજે રવિ તરફથી રેકમેન્ડેશન્સ નજર રાખવાની રહેશે. આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સને હજુ પણ સેટલ થવા માટે સમય થોડો લાગશે. પણ મીનવાઇલ આપણી સાથે હવે ફિનવર્સિફાઈના ધ્વનિ પટેલ પણ જોડાઈ રહ્યા છે. ધ્વનિ, આપનું પણ સ્વાગત. ગુડ મોર્નિંગ. સેટઅપ સમજી લઈએ ફટાફટ. જે પ્રકારે જોઈ રહ્યા છીએ મંથલી એક્સપાયરીના દિવસે ફરી એકવાર ઘટાડાની તૈયારીઓ થઈ રહી છે. બેંક નિફ્ટી ગઈકાલે 15 મિનિટની કેન્ડલમાં 2 ગ્રીન કેન્ડલ બનાવી. પ્લસ અમુક બેંકના રેટિંગ અપગ્રેડેશનના સમાચારો પણ છે. તો બેંક નિફ્ટી પોસિબલ છે થોડો સપોર્ટ આપવાની કોશિશ કરે નિફ્ટીને, પણ બાકી ઓવરઓલ હજુ પણ વેચવાલીના જ સંકેતો બની રહ્યા છે. ધ્વનિ, કઈ રીતે જુઓ છો આજના મંથલી એક્સપાયરીના સેટઅપને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. આપણે ઓલરેડી જોઈ રહ્યા છે કે માર્કેટમાં અત્યારે મૂડ ને માહોલ થોડુંક અહીંયા આગળ પ્રોફિટ ટેકિંગનો દેખાઈ રહ્યો છે. એને જ ધ્યાનમાં રાખતા નિફ્ટીમાં ખાસ કરીને નીચેની તરફ 22800નો જે અહેમ એક સપોર્ટ હતો એને પણ આપણે બ્રેક કર્યો કાલે.
ગેપડાઉનની સાથે ઓપન થયા હતા અને આજના સેશનમાં પણ મને લાગે છે કે આ ફર્ધર સેલ ઓફ કે રેન્જ બાઉન્ડ એક્સપાયરી અહીંયા આગળ એક્સપેક્ટ કરી શકીએ છીએ આપણે. ઓવરઓલ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું એ રહેશે કે આપણે ઇવેન્ટની એકદમ નજીક છે અને જે વિક્સ છે એ અહીંયા આગળ ઘણો ઉપરની તરફ વધી ગયો છે. 25નો વિક્સ જોવા મળી રહ્યો તો ગઈકાલના સેશનમાં જે ઓલમોસ્ટ 2022માં આપણે આ હાઈ જોયા હતા, જેના પછી હવે ફરીથી આપણાને આ હાઈ જોવા મળી રહ્યા છે. એટલે કોશન જે છે એની સાથે જ ઇન્ડેક્સની અંદર કોઈ પણ એક સ્ટ્રેટેજી અહીંયા આગળ લેવામાં રાખવાની રહેશે. એટલે હેજ સ્ટ્રેટેજીઝ સાથે નિફ્ટી કે બેંક નિફ્ટી બંનેની અંદર કારોબાર કરવાનું રહેશે. લેવલ સ્પેસિફિકની અહીંયા આગળ વાત કરીએ તો સૌથી પહેલા નિફ્ટીના લેવલ્સ પર આવી જઈએ છીએ. નિફ્ટીના લેવલ્સમાં જોઈએ તો ખાસ કરીને 22,610 નું જે લેવલ બને છે એ પ્રાઇસ એક્શનના તરફથી એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. એ લેવલને આપણે બ્રેક કરીએ છીએ તો ફર્ધર અહીંયા આગળ સેલ ઓફ આપણને જોવા મળી શકે છે, જેમાં 22,500 એક નેક્સ્ટ સપોર્ટ તરીકે અહીંયા આગળ કામ કરશે. એટલે ખાસ કરીને આ લેવલ્સને ધ્યાનમાં રાખીએ. ઉપરની તરફ કોઈ પણ એક બાય સાઇડના ટ્રેડ્સ માટે નિફ્ટીની અંદર 22,800 જે પહેલા અહીંયા આગળ એક સપોર્ટનું કામ કરી રહ્યું હતું, હવે એક રેઝિસ્ટન્સનું કામ કરશે. 22,800 ક્રોસ કર્યા પછી નિફ્ટીની અંદર કોઈ પણ એક બુલિશ સાઇડના ટ્રેડ સેટઅપ અહીંયા આગળ બનશે. કરંટ લેવલથી અહીંયા આગળ મેં જેમ પહેલા જ કીધું હેજ સ્ટ્રેટેજીની સાથે નિફ્ટીની અંદર કામ કરવાનું રહેશે. બેંક નિફ્ટીની અહીંયા આગળ વાત કરીએ તો ડેફિનેટલી બેંક નિફ્ટીના ઇન્ટ્રાડે ચાર્ટ્સને પુલઅપ કરીએ તો ત્યાં આગળ 48,500 નું લેવલ જેની પાસે નિફ્ટીએ સપોર્ટ લીધો અને આપણને ક્લોઝિંગ આપ્યું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, કારણ કે ત્યાં આગળ ઇન્ટ્રાડે ચાર્ટ્સની અંદર 200 પીરિયડનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો એક સપોર્ટ મળી રહ્યો છે. એટલે એ લેવલને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. આપણે જો અહીંયા આગળ 48,500 48,450 ને બ્રેક કરીએ છીએ નીચેની તરફ તો ફર્ધર સેલ ઓફ અહીંયા આગળ આપણને બેંક નિફ્ટીમાં જોવાનું અહીંયા દેખાશે. પણ ખાસ કરીને બેંક નિફ્ટીમાં વધારે સેલ ઓફ અહીંયા આગળ આવે એવું નથી દેખાતું. રીઝન બિંગ ફરીથી ઇન્ટ્રાડે ચાર્ટ્સની ઉપર જ આવી જઈએ તો ત્યાં આગળ 48,250 ના લેવલ્સ છે, ત્યાં આગળ પ્રાઇસ એક્શન તરફથી એક સારો એવો સપોર્ટ બનતો દેખાઈ રહ્યો છે. એટલે એક આ 250 પોઈન્ટનું અહીંયા આગળ જે રેન્જ બની રહ્યું છે નીચેની સાઈડમાં એ બેંક નિફ્ટીમાં ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ બુલિશ સાઇડના ટ્રેડ્સ બેંક નિફ્ટીમાં ઉપરની તરફ 48,750 ના ક્રોસ કર્યા પછી લેવા. એટલે તો ઓવરઓલ આપણે જોવા જઈએ તો બેંક નિફ્ટીની અંદર એક અહીંયા આગળ 1% રેન્જ બની રહી છે, જેની અંદર બેંક નિફ્ટી અહીંયા આગળ આજના દિવસમાં મૂવ કરતું દેખાશે. ડેફિનેટલી. સો રેન્જ બની રહી છે, રેન્જને બહાર 750 ને ઉપર પછી તમારે નવી તેજી કરવાની સલાહ. બેંક નિફ્ટીમાં 48,750 ને ઉપર રહેશે. અત્યારે ફિલહાલ એક રેન્જમાં બેંક નિફ્ટી રહી શકે અને નિફ્ટી માટે પણ ઉપર 22,800 એક મહત્વનું હર્ડલ બની રહ્યું છે. ધ્વનિ, આપના સ્ટોક્સ રેકમેન્ડેશન્સ આજે જાણી લઈએ. કયા સ્ટોક્સ ધ્યાન પર? બિલકુલ યશ, જેમ મેં કીધું કે આપણે સેક્ટર સ્પેસિફિક અહીંયા આગળ મૂવ કરવાનું રહેશે. કાલે આપણને જોવા મળ્યું હતું કે ફાર્માની અંદર બાઇંગ સારું હતું ને એમાં ગ્લેન્ડ ફાર્મા એ ટોપ ગેનર હતો. એટલે ખાસ કરીને ગ્લેન્ડ ફાર્મા પર અહીંયા આગળ મારું ફોકસ બને છે. આજના સેશનમાં અહીંયા આપણને 1870 ની ઉપર ઓપનિંગ મળે છે તો આની અંદર બાય કરવાનું રહેશે. ઉપરની તરફના ટાર્ગેટ જે તમારા રહેશે તો 1990 સુધીનું અપમૂવ આની અંદર વિટનેસ કરવા મળી શકે એમ છે. સ્ટોપ લોસ જે મેન્ટેન કરવાનો રહેશે તો તમે અહીંયા આગળ 1810 નો સ્ટોપ લોસ લઈને ચાલો. એના સિવાય મારો ફોકસ અહીંયા આગળ બની રહ્યો છે કોટક બેંકની અંદર. જેમ કે આપણને જોવા મળ્યું છે ઓવરઓલ બેન્કિંગ વીક છે અને કોટક બેંક એક લેગાર્ડ પરફોર્મર રહ્યો છે. જ્યારે આપણે મૂવ પણ કર્યું પોઝિટિવ સાઇડમાં તો આની અંદર એક ખાસ મોમેન્ટમ જોવા નથી મળ્યું ને ઉપરની તરફ હંમેશા 1720 પાસેથી આપણને એક સેલ ઓફ જોવા મળ્યું છે. એટલે કોટક બેંકને ચાર્ટ્સ પર ખાસ કરીને ધ્યાનમાં રાખો. આજે તમને ઓપનિંગ અહીંયા આગળ 1680 ની નીચે મળી રહી છે તો આને સેલ કરવાનું રહેશે. 1680 ની નીચે કોટક બેંકને સેલ કરો. ટાર્ગેટ જે આનો અહીંયા આગળ બની રહ્યો છે તો અહીંયા આગળ 1640 નો ટાર્ગેટ બને છે અને સ્ટોપ લોસ જે તમને મેન્ટેન કરવાનું રહેશે ઉપરની તરફ તો 1720. 1720 ના સ્ટોપ લોસ. કોટકના ટાર્ગેટ મેમ પ્લીઝ રિપીટ કરશો? 1640 ના ટાર્ગેટ. 1680 ને નીચે વેચવાની સલાહ બને છે 1720 ના સ્ટોપ લોસ સાથે અને 1640 કોટક બેંક વેચવાની સલાહ તમને અહીંયાથી ખાસ. સતત અંડર પરફોર્મર રહેલો છે આવી પરિસ્થિતિમાં અને ગ્લેન્ડ ફાર્મા સામે તમને ખરીદવાની સલાહ બને છે. 1990 ના ટાર્ગેટ્સ 1870 આસપાસથી ખરીદો અને 1810 ના તમને અહીંયાથી ખાસ સ્ટોપ લોસ બનતા જોવા મળી રહ્યા છે. તો બે રેકમેન્ડેશન્સ તમને ધ્વનિ તરફથી આ પ્રમાણે અને રવિ તરફથી આરઆર કાબિલ અને કેએનઆર કન્સ્ટ્રક્શન. તો આ 4 સ્ટોક્સ આજે તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. અમે ફરી એકવાર બધા જ સ્ટોક્સને સ્ક્રીન પર રિપીટ કરી દઈએ.
ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. બેંક નિફ્ટી તમને 48,300 એક્ઝેક્ટ આપણે જે વાત કરી હતી પોતાની જે 20 દિવસની EMAની તેને આસપાસથી નીચે જવા જઈ રહ્યો છે અને 48,300 આસપાસથી ખુલવાની તૈયારીઓ ત્યાં થઈ રહી છે. નિફ્ટી તમે જુઓ 22,600 પર, ગઈકાલે 22,700નો ક્લોઝ હતો તમારો, 87 પોઈન્ટ નીચે 0.38% આસપાસ એટ પાર. ગિફ્ટ નિફ્ટી જેટલું પણ બતાવતી હતી લગભગ એટલો જ ઘટાડો અહીંયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ગઈકાલે રેઝિસ્ટન્સ બતાવવાની કોશિશ થઈ હતી, આજે પણ અગેન તમે જુઓ મિડ કેપ મામૂલી ઘટાડો બતાવે છે 0.03% આસપાસ 52,109 અને સ્મોલ કેપ તમે જુઓ ગઈકાલે રિકવર થઈ ગયો હતો, લીલા નિશાનમાં બંધ થયો હતો, આજે પણ 5%નો મામૂલી ઘટાડો બતાવે છે. નિફ્ટી અને બેંક નિફ્ટી થોડા વધારે નર્વસ છે, પણ બાકી તમે જોવા જાઓ તો ઓવરઓલ તમને કહી શકાય મિડ કેપ અને સ્મોલ કેપમાં મામૂલી ઘટાડાના સંકેત બની રહ્યા છે. તો આજે ભારતીય માર્કેટ્સનું ઓવરઓલ સેટઅપ. આગળ વધીએ, આપણે સ્ટોક સ્પેસિફિક જે જગ્યાઓ ખાસ ફોકસમાં રાખવાની છે તેમાં ટાટા સ્ટીલ ખાસ એક વખત નજર કરી લઈએ. ટાટા સ્ટીલ તમને અત્યારે જોવા મળશે, એક વખત હું સ્ક્રીન પર પુલ અપ કરી દઉં. ટાટા સ્ટીલ અત્યારે જોવા મળે છે 1.25% નીચે સેટલ થયો છે, નબળા પરિણામો આવ્યા છે. રવિ, નફો 1,566 કરોડથી 64.59% ઘટીને આવ્યો છે. ખાસ હવે તમે Q4માં જોવા જાઓ એક્સેપ્શનલ ખોટ તેમની જોવા મળી છે. આવક 7% ઘટી છે 58,863 કરોડ રૂપિયા અને એબિટા તમે જુઓ 9% ઘટીને આવ્યા છે 6601 કરોડ રૂપિયા. માર્જિન પણ 11.5%થી ઘટીને 11.3% આવ્યા છે અને કંઈક ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી છે 3,000 કરોડ રૂપિયા આસપાસ NCDs દ્વારા. 172 પર 1.25% નીચે ખુલવા જઈ રહ્યો છે અત્યારે. રવિ, કઈ રીતે જોઈશું ટાટા સ્ટીલના નંબર્સને? ઝડપથી આપણે જો એના બ્રોડર નંબર જોઈશું, પર્ટિક્યુલર સેલ્સ અને સાથે સાથે પ્રોફિટ, તો ડેફિનેટલી નંબર થોડા એક્સપેક્ટેશન્સથી નીચે રહ્યા છે, પરંતુ ઓપરેશનલ માર્જિન્સ અને એબિટા પર ટન છે. એબિટા પર ટન માર્કેટના અનુમાન કરતા 7% વધારે છે, એબિટા માર્જિન માર્કેટના અનુમાન કરતા 50 બેઝ પોઈન્ટથી વધારે છે અને એબિટા પણ માર્કેટના પરફોર્મન્સથી સારું છે. આ સેમ રિઝલ્ટ છે જે JSPL અને જિંદાલ સ્ટીલનું આપણે જોયું હતું. JSW અને JSPL નો રિઝલ્ટ છે એમાં પણ સેમ હતું. પ્રોફિટ થોડું માર્કેટના અનુમાન કરતા ઓછો હતો, પણ એની ઓપરેશનલ પરફોર્મન્સ ઘણી સ્ટ્રોંગ હતી અને એ જ રીતેનું ઓપરેશનલ પરફોર્મન્સ સ્ટ્રોંગ છે. દિવસ ખરાબ છે, દિવસ ગ્લોબલ માર્કેટ અને ગઈકાલે જે મેટલ્સમાં કરેક્શન આવ્યું એના હિસાબે ત્યાં થોડું નકારાત્મક પરિસ્થિતિ આજે ઓપનિંગમાં થઈ છે. JSPL અને JSW સ્ટીલ બંનેના રિઝલ્ટ જ્યારે આવા સેલનું જ્યારે રિઝલ્ટ આવ્યું એ ટાઈમે બેઝ મેટલ્સ નવા હાઈ કરી રહી હતી અને ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સની તેજીના હિસાબે એ પણ એક સપોર્ટ મળ્યો હતો, જ્યારે આજે આ સપોર્ટ લેક છે. હાલાકી મને બહુ મોટું કરેક્શન નથી લાગી રહ્યું. ફંડ હાઉસીસ તરફથી બહુ મોટો ઉત્સાહ નથી. મેક્સિમમ ટાર્ગેટ 200, મિનિમમ 135 આ રેન્જમાં ફંડ હાઉસીસના ટાર્ગેટ આવે છે અને રિઝલ્ટ આમ જોઈએ તો મને એવું લાગી રહ્યું છે કે ઓપરેશનલ સારું છે. યુરોપનો જે એબિટા લોસ ઓછો થયો છે, જો આગળ જતા આવું પરફોર્મન્સ રહે અને મેનેજમેન્ટે ડેટ ઓછું કરવાની પણ વાત કરી હતી, તો જો આ 165-166 આસપાસ મળી જાય છે તો 200ના ટાર્ગેટ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદી કરી શકાય છે. આઈ થિંક કે આ સ્ટ્રોંગ મોમેન્ટમમાં સ્ટોક છે અને જે રીતે રિકવરી છે, ઓપરેશનલ એક્સલન્સી છે, મારા હિસાબે આગળ જતા પણ પરફોર્મન્સ સારી રહી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ ટાટા સ્ટીલ નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક છે ક્યુમિન્સ ઇન્ડિયા. ધ્વનિ નજર કરો, અનુમાનથી સારા પરિણામને લઈને આજે પોસિબલ છે એક્શન બતાવે સ્ટોક. નફો 76.3% વધ્યો છે, આવક 20.3% વધી છે, એબિટા તમે જુઓ તો પણ તો વધતા જોવા મળી રહ્યા છે અને માર્જિન 17% વધીને 23.5% થઈ ગયા છે. અનુમાનથી સારા નંબર્સ ઓવરઓલ જોવા મળ્યા છે ક્યુમિન્સ. ડેફિનેટલી યશ, ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચરમાં તો અહીંયા આગળ કોઈ પણ એક ક્વેશ્ચન જ નથી, કારણ કે સ્ટોક એક બુલિશ ટ્રેન્ડમાં જ ચાલી રહ્યો છે અને કોઈ પણ ડીપ આપણને આની અંદર મળે તો ડેફિનેટલી બાય કરવું જોઈએ. અને જે હિસાબથી આની અંદર રિઝલ્ટ્સ આવ્યા છે તો એક્સપેક્ટેશનના હિસાબથી આમાં ફર્ધર રનઅપ આપણને જોવા મળશે. સપોર્ટ લેવલ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે કે ક્યુમિન્સમાં હવે જે નેક્સ્ટ સપોર્ટ લેવલ બન્યું છે તો 36,020નું લેવલ જે છે એ ખાસ કરીને અહીંયા આગળ ધ્યાનમાં રાખવાનું રહેશે. જ્યાં સુધી આ લેવલ આ સ્ટોક બ્રેક નથી કરતું તો તમને આની અંદર ફર્ધર બુલિશ એક્શન બનતું કોન્સ્ટન્ટલી જોવા મળશે. એટલે ટાર્ગેટ્સ આની અંદર ઓપન રહેશે. બસ ટ્રેલિંગ સ્ટોપલોસની સ્ટ્રેટેજીથી તમે કોઈ પણ ડિપની અંદર બાય કરી શકો છો અને સ્ટોપલોસ જે છે એનો ખાસ કરીને ધ્યાનમાં રાખો 36,020નો રહેશે, 3620નો રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આ છે ક્યુમિન્સ તમારા માટે થઈને. નેક્સ્ટ સ્ટોક સર રવિ તમારા પાસે આવીએ. GMR એરપોર્ટ આપણે જાણીએ છીએ ટ્રાવેલ ટુરિઝમ વધી રહ્યું છે, આમની ખોટ હજુ પણ છે
પણ 639 કરોડથી ખોટ ઘટીને કંઈક 168 કરોડ થઈ ગઈ છે. હવે આવક 29% વધી છે, ઓવરઓલ 2447 કરોડ. એબિટા તમે જુઓ 3 ગણા વધ્યા છે, 816 કરોડ. માર્જિન સારા એવા વધ્યા છે. પણ આટલું બધું થવા છતાં પણ જો કંપની હજુ પણ ખોટ બતાવતી હોય તો કંઈક તો વિચારવું પડે. કેમ કે તમે જુઓ પેસેન્જર એર ટ્રાફિક તમે જુઓ તો રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે, અને આટલું પોઝિટિવ હોવા છતાં પણ જો આ લોકો લોસ મેકિંગ છે તો સ્વાભાવિક કંઈક થોડું વિચારવું જોઈએ આપણે. GMR એરપોર્ટ, રવિ. ઝડપથી આખું જે ગ્રુપ છે થોડો આઈબીટા ગ્રુપ છે, GMR ગ્રુપ છે, પાવર અર્બન ઇન્ફ્રા અને એરપોર્ટ, બંને હાલાકી પોતાના ઘણા મોટા નેગેટિવ ટાઈમમાંથી બહાર નીકળ્યા છે. જ્યાર સુધી એબિટાની વાત કરે કે કંપનીના પરફોર્મન્સની વાત કરે, એક આમ ટર્ન અરાઉન્ડ પરફોર્મન્સ છે, પણ હજી પણ કંપની છે લોસમાં છે અને એના લીધે માર્કેટને થોડું હજી પણ કન્સર્ન છે. પરંતુ ઓલઓવર એવું લાગી રહ્યું છે કે મેક્સિમમ 1 કે 2 ક્વાર્ટરમાં જે રીતે છેલ્લા 3 ક્વાર્ટરની પેસ છે, જો આ પેસ જળવાઈ રહે તો 1 થી 2 ક્વાર્ટરમાં કંપની એબિટા પોઝિટિવ થઈ છે. હવે ડાયરેક્ટ નેટ પ્રોફિટ પણ કંપની શો કરી શકે. 816 કરોડનો એબિટા છે, છતાં કંપની શું કામ લોસમાં છે એનું બેઝિક રીઝન અને મોટું રીઝન એ છે કે કંપની છે સતત જે એને નકારાત્મક પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ એને હતી એ કંપનીના માર્જિનને લઈને હતી. એ માર્જિન્સ ઇમ્પ્રુવ થતા દેખાયા છે. અને સેકન્ડ જે નકારાત્મક પરિસ્થિતિ હતી એ કંપનીની ડેટ કોસ્ટ છે, જે હજી પણ કંપની સાથે છે. હજી પણ કંપનીની ડેટ કોસ્ટ છે એક્સેપ્શનલ છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી આ ડેટ કોસ્ટ હટશે નહીં ત્યાં સુધી થોડી કંપની છે સેન્સિટિવ રહેશે, અને લાંબા સમયમાં જે લોકો થોડું રિસ્ક લઈ શકતા એ જ લોકો ઇન્વેસ્ટ કરે. 88 નો આ જે લેવલ છે ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ તમને આ 2 થી 3 ક્વાર્ટરમાં 100 સુધીનો મળી શકે છે. ઓકે, તો 100 સુધીમાં તમને મળી જવાના ચાન્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે. નજર રહેશે GMR એરપોર્ટ. નેક્સ્ટ સ્ટોક છે બાટા ઇન્ડિયા. ધ્વનિ નજર કરો, અહીંયાથી ખાસ 3% નફો ઘટ્યો છે, પણ બાકી બધું જ સારું છે. ઓવરઓલ સ્નીકર્સથી આવક સારી વધી છે, અને બાટાએ એક જૂની બ્રાન્ડમાંથી ઇવોલ્વ કરી અને પોતાની પ્રેઝન્સ થોડી નવી પણ બનાવી છે. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે બાટાના? ડેફિનેટલી યશ, ચાર્ટ સ્ટ્રક્ચરને ઓવરઓલ બ્રોડ સેન્સમાં આપણે જોઈએ છીએ તો સ્ટોકની અંદર રિસન્ટલીમાં એક અહીંયા આગળ સેલ ઓફ જોવા મળ્યું છે, પણ ઓવરઓલ અહીંયા આગળ બ્રોડર વધારે અહીંયા આગળ આપણે ડેટા લઈએ તો આપણને જોવા મળી રહ્યું છે કે નીચેની તરફ 1300ના લેવલની પાસે સ્ટોક એક સપોર્ટ બનાવી રહ્યું છે, અને ત્યાં આગળથી આપણને એક ઉપરની તરફમાં અપમૂવ દેખાઈ રહ્યા છે. બાટાની અંદર ખાસ કરીને કોશિયસ એ રહેશે કે તમારે બાઇંગ આની અંદર ઉપર જે કરવાનું છે તો 1380 ના લેવલ્સ ક્રોસ કર્યા પછી આની અંદર ફર્ધર કન્ફર્મેશન આવે છે. 1380 ક્રોસ કરે પછી બાટા ઇન્ડિયાની અંદર બાય કરો. મોમેન્ટમ બાયમાં ઉપરની તરફનો જે ટાર્ગેટ મળશે તો 1470 સુધીનો અપમૂવ વિટનેસ કરવા મળશે, અને સ્ટોપ લોસ તમારે જે મેન્ટેન કરવાનો રહેશે તો 1340નો. એટલે 1380ની ક્રોસ કર્યા પછી આની અંદર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બની રહ્યું છે, ત્યાંથી બાઇંગનું રેકમેન્ડેશન રહેશે. કે અને આ સાથે જુઓ ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે. ઘટાડા સાથે ખુલ્યા બાદ નિફ્ટી રિકવર કરવાની કોશિશમાં, બિકોઝ તમને બેંક નિફ્ટીના સારા સમાચાર છે. બેંક નિફ્ટી જુઓ આજના લો બન્યા હતા 313થી સીધા 600 પર. 300 પોઈન્ટની રિકવરી બેંક નિફ્ટી બતાવે છે. નિફ્ટી તમને બતાવે છે અહીંયાથી ખાસ 617ના લોથી 675. જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટમાં. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી બહુ જ સરસ તમને રિસ્પોન્સ જે છે તે અત્યારે ફિલહાલ બતાવતો જોવા મળશે. મિડ કેપ અને સ્મોલ કેપની નર્વસનેસ હજુ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. મિડ કેપ એકદમ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે, સ્મોલ કેપ પણ મામૂલી એવો ઘટાડો બતાવે છે. પણ સો ફાર આજના દિવસનો હીરો જો કોઈ હોય તો તે બેંક નિફ્ટી લાગી રહ્યું છે. સમાચાર પણ છે, અને આમ પણ 4 જે છે તે બેંક નિફ્ટીના કોમ્પોનન્ટવાળા સ્ટોક્સ છે કે જેમાં રેટિંગ પોઝિટિવ થયા, જેના કારણે સ્ટોક અત્યારે 300 પોઈન્ટ ઇન્ડેક્સ ઇનફેક્ટ રિકવર થયો છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ગઈકાલના જે આપણા ક્લોઝ હતા ત્યાંથી વધેલો છે 24.18 સુધી તમને જે છે તે ક્લોઝિંગ જોવા મળેલું હતું. 24.29ના હાઈ બનાવ્યા અને અત્યારે દિવસના ઉચ્ચતમ સ્તરો તરફ છે. તો વિક્સ થોડું ટેન્શન અપાવી રહ્યો છે, પણ બાકી બધી સ્થિતિ સારી તમને જોવા મળી રહી છે. સો ફાર નિફ્ટીની નર્વસનેસ હજુ પણ ભારતીય માર્કેટ્સમાં યથાવત રહેતી જોવા મળી રહી છે. ઓપનિંગનું રિએક્શન એક વખત લઈ લઈએ અને મિડ કેપ સ્મોલ કેપની પણ ખાસ વાત કરી લઈએ. ધ્વનિ, કઈ રીતે જોઈશું ભારતીય માર્કેટ્સના ઓપનિંગને? બેંક નિફ્ટી એન્ટિસિપેશન પ્રમાણે લીલા નિશાનમાં છે, સારું એવું લેવલ ગેઇન કરી રાખ્યું છે, પણ નિફ્ટી નર્વસનેસ બતાવી રહ્યો છે હજુ પણ. બિલકુલ યશ, સૌથી પહેલા નિફ્ટીની જ વાત કરીએ તો નિફ્ટીમાં જેમ મેં કીધું હતું અહીંયા આગળ 22,610નો લેવલ છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. આપણે 22,610ના લેવલની પાસે જ ઓલમોસ્ટ અહીંયા આગળ ઓપન કર્યા છે, અને ત્યાં આગળથી ઉપરની તરફ નિફ્ટી અત્યારે સસ્ટેન કરવાની કોશિશ કરી રહ્યું છે, બટ આને ખાસ કરીને રેટ્સને સેટલ થવા દેવું પડશે. 15 મિનિટ પછી આપણે આની અંદર જોઈએ તો જો આ લેવલ્સ બ્રીચ નથી કરતા તો નિફ્ટીને ફરીથી રિવિઝિટ કરીશું. બેંક નિફ્ટી પણ જેમ આપણે વાત કરી એ જ એક્સપેક્ટેશનના હિસાબથી નીચે 48,000
17,300ના લેવલની પાસે ઓપન થયું અને ત્યાંથી આપણને ઉપરની તરફના અપમૂવ દેખાય છે. જેમ કે મેં કીધું હતું કે 1%ની રેન્જ ની અંદર બેંક નિફ્ટી અહીંયા આગળ મૂવ થતું દેખાશે. તો આપણે અત્યારે ઓલરેડી અહીંયા આગળ 48,650 ના લેવલ્સની પાસે પહોંચી ગયા છે, જ્યારે આપણે હાઈની ડિસ્કસ કરી હતી કે 48,750 ના લેવલ સુધી અહીંયા આગળ બેંક નિફ્ટીની અંદર અપવર્ડનું એક મોમેન્ટમ આપણને જોવા મળશે. એટલે ડેફિનેટલી આ બંને જે આપણી એક્સપેક્ટેશન હતી એના હિસાબથી જ અહીંયા આગળ મૂવ થતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને અહીંયા આગળ નિફ્ટી મિડ કેપની હવે વાત કરીએ તો મિડ કેપની અંદર આપણને અહીંયા આગળ હજી પણ માઇનર પ્રોફિટ ટેકિંગ જોવા મળી રહ્યું છે. લેવલ્સની ધ્યાનમાં રાખવાનું રહેશે. મિડ કેપની અંદર અહીંયા આગળ 51,850 નું લેવલ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહેશે. એ લેવલ બ્રીચ કરીએ છીએ તો ફર્ધર અહીંયા આગળ મિડ કેપ ઇન્ડેક્સની અંદર સેલ ઓફ જોવા મળશે. સ્મોલ કેપમાં આ વસ્તુ અત્યારે નથી બની રહી. સ્ટાર્ટિંગના ટ્રેડ્સમાં આપણને જોવા મળી રહ્યું છે કે સ્મોલ કેપ ઇન્ડેક્સ જે છે એ અહીંયા આગળ ગ્રીનમાં સસ્ટેન કરી રહ્યું છે. કરંટ લેવલ જે આપણે ઓપનિંગ કરી હતી ત્યાં આગળ બોટમ્સથી અહીંયા આગળ ઉપરની તરફ મૂવ કરી રહ્યા છે. 16,850 ના રેન્જની પાસે આપણે ટ્રેડ કરી રહ્યા છે. ઉપરની તરફ 16,900 એકચ્યુઅલી ક્રોસ કર્યા પછી સ્મોલ કેપની અંદર ફર્ધર આની અંદર બાઇંગ એક્શન બનતું દેખાશે. એટલે ઘણા બધા એવા ફિયર ફેક્ટરની અંદર થોડું કે એવું ડાયવર્જન્સ પણ આપણને અહીંયા આગળ વિટનેસ કરવા મળી રહ્યું છે ઓવરઓલ. અને આપણે કોટક બેંકના ટ્રેડની પણ વાત કરી હતી, એને પણ ખાસ કરીને અહીંયા આગળ આપણે જોઈશું તો આપણા જે ટ્રિગર લેવલ્સ હતા એ હજી સુધી નથી આવ્યા. નીચે સ્ટોકે 1683 નો લો બનાવ્યો છે. 1680 ની નીચે સેલનું રેકમેન્ડેશન રહેશે. એટલે એને પણ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહે કે અહીંયા આગળ આપણો એ ટ્રેડ પણ ટ્રિગર નથી થયો. બટ ઓવરઓલ રેટ્સ અહીંયા આગળ પોઝિટિવ સાઇડમાં સેટલ થતા જોવાઈ રહ્યા છે. બેંક નિફ્ટીમાં ઓલરેડી ફરીથી એક અપડેટ આપીશ કે આપણે 48,750 નો જે આપણો ઉપરની તરફનો ટાર્ગેટ હતો, જે આપણે વાત કરી હતી રેન્જની, ઓલરેડી અહીંયા આગળ અચીવ થઈ ચૂકી છે. ડેફિનેટલી સો એ રેન્જ અચીવ થઈ ચૂકી છે, નજર રાખવાની રહેશે. રવિ, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટીને સપોર્ટ આપવાની પૂરી કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે. ઓલરેડી પોતાના રેન્જની અપર સાઇડ પર આગળ આવતો જોવા મળી રહ્યો છે અને 49,000 પર જે આજે દિવસની શરૂઆતમાં ઓપન ઇન્ટરેસ્ટ પણ જોવા મળી રહ્યા હતા કે પુટ રાઇટર્સ ઓલરેડી ત્યાં ઊભા હતા. એટલે એક વખત લાગી રહ્યું છે કે તેને ટાર્ગેટ આપવાની કોશિશ કરે. અત્યાર સુધી બેંક નિફ્ટીએ હાઈ નથી બનાવ્યો, બાકી બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ, પ્રાઇમ ઇન્ડેક્સે બનાવી લીધો છે. લાગે છે કે હવે ઇલેક્શન પહેલાં બેંક નિફ્ટી હવે જે છે તે સત્તાની ધુરા સંભાળશે. રવિ, ઝડપથી મેં જે આપણે આગળ ચર્ચા કરી ત્યારે પણ કીધું હતું કે બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થઈને બેક થઈ જશે. તમે જો ગેપ ડાઉન ઓપન થયું અને અત્યારે સ્પોટ બેંક નિફ્ટી 300 પોઈન્ટથી વધારે અપ થઈ છે અને મેક્સિમમ જે કોન્ટ્રીબ્યુશન છે એ આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક તરફથી આવ્યું છે હેવીવેટમાંથી અને ઇન્ડિયન બેંક પણ સારું કરી રહ્યું છે. તો એ જ રીતેનું રિકમેન્ડેશન રહેશે કે 3 બેંકો એવું લાગી રહ્યું છે આઉટ પરફોર્મ કરે. અને અત્યારે થોડું માર્કેટ ગ્લોબલ ફેક્ટરના હિસાબે સાથે આપણે ખુદની મીન્સ કે એક્ઝિટ પોલ, ઇલેક્શનના રિઝલ્ટ અને એના પહેલા કાલનું ટ્રેડિંગ સેશન, આજની એક્સપાયરી, તો મલ્ટિપલ બધા ફેક્ટર્સ છે એના હિસાબે આપણે આ ફેક્ટરને અત્યારે ઇગ્નોર કરી રહ્યા છે. આ બહુ મોટા ન્યૂઝ છે. ત્યારે માર્કેટમાં ઇલેક્શનના રિઝલ્ટ આવશે, સ્ટેબિલિટી આવશે, ત્યારબાદ આ જે બેંકો છે એના માટે આ સારા ન્યૂઝ છે. કારણ કે આ બધી જે પણ લિબોર હોય છે, લિબોરના પ્લસ રેટથી આ કંપનીઓને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ફાઇનાન્સ મળતું હોય છે. હવે લિબોર પ્લસ એ પ્લસ શું છે, એ કંપનીની ક્રેડિટ રેટિંગ અને કંપનીની જે પણ ગ્લોબલ પ્રેઝન્સ, આ બે પ્લસ હોય છે. જેટલી કંપની બેંકોની ગ્લોબલ પ્રેઝન્સ અને એની જે રેટિંગ, જે આ રેટિંગ એજન્સીઓ S&P દ્વારા અને ફીચ દ્વારા આપી હોય છે, એ રેટિંગ ઉપર એ લોકોને ઇન્ટરેસ્ટ રેટ પર ફાઇનાન્સ મળતો હોય છે. હવે રેટિંગ અપગ્રેડ થાય એટલે એમને જરૂર છે કે એ ફાઇનાન્સનો જે દર છે એ ઓછો થઈ જશે અને એ ડેફિનેટલી આગળ જતા વર્કઆઉટ કરી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ બહુ જ રસપ્રદ, ઇન્ટરેસ્ટિંગ તમને જોવા મળી રહ્યું છે. નજર રાખવાનું રહેશે. KNR કન્સ્ટ્રક્શન, રવિ તમે કહ્યું હતું એ પ્રમાણે સરસ બસ બતાવી રહ્યો છે. અત્યારે ફિલહાલ 292 પર 12 રૂપિયા ઉપર 4.5%ની મજબૂતી સાથે જ ખુલ્યો છે સ્ટોક. અને તમારા ટાર્ગેટ્સ જે અહીંયાથી ખાસ છે ઓલમોસ્ટ 290 આસપાસના અત્યારે જોઈ રહ્યા છીએ. 292 એટલે આજના ટાર્ગેટ્સ અચીવ થઈ ચૂક્યા છે. રવિ, કોઈ અપડેટ કરીએ આમાં ટાર્ગેટ? ઝડપથી 289 ને ઓપન થાય, અત્યારે 293 આસપાસ ચાલી રહ્યો છે. હજી પણ વધારે ફિયરની જરૂર નથી. જો 289 આસપાસ મળી જાય છે ફરીથી ખરીદી કરી લો. 279 નો ફરીથીનો એક નવો સ્ટોપ લોસ હશે અને 310 સુધીનો એક્સટેન્ડેડ ટાર્ગેટ રહેશે.
310 આગળ જતા એક્સટેન્ડેડ ટાર્ગેટ્સ તમને જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. તો આ છે KNR કન્સ્ટ્રક્શન, વન ઓફ ધ પિક આજના દિવસનો, જેને આપણે અપડેટ પણ સાથે સાથે આપી રહ્યા છીએ. આગળ વધીએ બીજા સ્ટોક સ્પેસિફિક પર્ટિક્યુલરલી આજે અમારા લિસ્ટમાં છે તેમાંથી RR કાબલની તો ઓલરેડી વાત કરી આપણે, પણ આ સિવાય IRB ઇન્ફ્રા ફોકસમાં છે, બિકોઝ બ્લોક ડીલની અહીંયાથી ખાસ એક્શન હતી. જે પ્રમોટર છે IRB હોલ્ડિંગ, તેમણે બ્લોક ડીલથી સેલિંગ કર્યું છે અને આના કારણે તમને આજના દિવસે એક્શન IRB ઇન્ફ્રામાં જોવા મળી રહ્યું છે. ધ્વનિ, ચાર્ટ્સ ચેક કરી લઈએ IRB ઇન્ફ્રા. બિલકુલ યશ, અહીંયા આગળ IRB ઇન્ફ્રાના ચાર્ટ સ્ટ્રક્ચર્સને અહીંયા આગળ પુલ કરીએ છીએ તો આપણાને આજે એક ગેપડાઉનની સાથે અહીંયા આગળ સ્ટોક ઓપન થતો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ અહીંયા આગળ સ્ટોકની અંદર કોઈ પણ એક સ્ટ્રક્ચર ફેલિયર હજી સુધી નથી આવ્યું. નીચેની તરફ જે રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન છે એનો સપોર્ટ બનેલો છે અને ત્યાં આગળથી સ્ટોકે રિબાઉન્ડ પણ લીધું છે. એટલે આજના લોસ છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવાના રહેશે. આજના લોસ બ્રેક કરીએ છીએ તો ફર્ધર આની અંદર શોર્ટ ટર્મ બેસિસ પર એક સેલિંગ જોવા મળશે, જ્યાં આગળ નીચે 58 સુધીનું સેલ ઓફ દેખાઈ રહ્યું છે. બટ ખાસ કરીને આજના લોસ જે અહીંયા આગળ 63 બન્યા છે એને ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું રહે. 63 લોસને આપણે અહીંયા આગળ બ્રેક કરીએ છીએ તો ફર્ધર સેલ ઓફ આવી રહ્યું છે. અહીંયા આગળ છે સેલ ઓફ હજુ પણ આવી શકે, લેવલ્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આ છે IRB ઇન્ફ્રા તમારા માટે થઈને. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં બહુ જ સરસ બઝ બની રહ્યો છે, આમાંથી એક રહેશે પેટીએમ. રવિ, અપર સર્કિટ પર અપર સર્કિટ આવવા લાગી છે. ઘણા બધા સમાચારો, ન્યૂઝ ફ્લો ઇવેલ્યુએટ કરી દઈએ. પેટીએમ ફરી 5% ઉપર, 377 રૂપિયા 50 પૈસા પર લોક થયો આજે. ઝડપી પેટીએમમાં બસ બની છે જે એમના જે હેડ છે, ચેરમેન, MD, CEO ગમે કહી લો, આઈ થિંક કે બેસિક એ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ આવીને એમને અદાણી હાઉસમાં મુલાકાત કરી. હાલાકી કાલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ હતા અને આ રિપોર્ટ બાદ એક બહુ મોટું બઝ આ શેરમાં બન્યું અને પરંતુ બંને કંપની અદાણી ગ્રુપ એઝ વેલ એઝ છે તો સાથે પેટીએમ બંને ન્યૂઝ આપી દીધા છે કે એ લોકો કોઈ પણ ઈચ્છા રાખતા નથી કે આગળ જતા કંઈ મેજર એ લોકો સ્ટેક સેલ કરે. હાલાકી જે રીતે અમદાવાદ આવીને એમને મિટિંગ કરી છે તો માર્કેટને એક એક્સપેક્ટેશન છે કે આગળ જતા કે આમાં ડેવલપમેન્ટ થશે. સેકન્ડ એ છે કે એ જ દિવસે અદાણી એન્ટરપ્રાઇઝ જે છે એ પોતાના ક્રેડિટ કાર્ડ પણ લોન્ચ કરાતા, તો માર્કેટ એને લઈને થોડું એક્ઝેગરેશન કરી રહ્યું છે. મારા હિસાબે આ થોડું સ્પેક્યુલેટિવ છે. જ્યારે ત્યારે સમાચાર આવી જાય ભલે અહીંથી બીજા 10% ઉપર, પણ જ્યારે ત્યારે કન્ફર્મ ન્યૂઝ આવે ત્યારબાદ જ આમાં કોઈ એન્ટ્રી લેવી જોઈએ. આના કરતા બેટર છે કે ડાયરેક્ટ બેંક જ્યાં અપગ્રેડ થાય છે, ઇન્ડિયન બેંક, ICICI બેંક અને એક્સિસ બેંક, ત્યાં ખરીદી કરી લો. અને મારા હિસાબે આ ન્યૂઝ પર રિએક્શન હવે ના આપવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પેટીએમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર નજર રાખવાની રહેશે. આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. રવિ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક અને સાથે સાથે ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે એમાં મારી કોઈ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ એઝ વેલ એઝ કંપનીના ફંડ જે હું મેનેજ કરું છું એમાં આ તમામ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. ધ્વનિ, આપના તરફથી? પ્લસ કર્યા એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન્સ નથી. ક્લાયન્ટના રેકમેન્ડેશન્સ ડેફિનેટલી આપેલા રહેશે. ખૂબ ખૂબ આભાર રવિ, ધ્વનિ, આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સો મચ. તો ભારતીય માર્કેટ્સ ખુલ્યા, આપણે એક થોડું રિકવરી લાવવાની કોશિશ. ગઈકાલના જે ક્લોઝ હતા એક્ઝેક્ટ ત્યાં આગળ નિફ્ટી પહોંચ્યો, 705ના ટોપ બનાવ્યા, 705ના ટોપ બનાવી ફરી વેચવાલી 550 પર અત્યારે દિવસની રેન્જની વચ્ચે, નીચે 600 પર સપોર્ટ લીધા છે, ઉપર 700 પર ટોપ બનાવી છે. અત્યારે એકદમ 550 પર એકદમ પરફેક્ટ રેન્જ બની રહી છે. બંને તરફી ટ્રેન્ડ્સ તમને આજે જોવા મળી રહ્યા છે. પણ બેંક નિફ્ટી આજે જબરદસ્ત એક્શન અહીંયા છે. 48,300ના જે કંઈ પણ લો બન્યા હતા ત્યાંથી જબરદસ્ત તેજીમાં 48,830 પર ઉચ્ચતમ સરો બનાવ્યા છે અને હજુ પણ મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યો છે. બહુ કંઈ વેચવાલી આવી નથી. સામે તમે જુઓ મિડ કેપ અને સ્મોલ કેપ હજુ પણ નર્વસ છે, વેચવાલી છે અને વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ હાઈ બતાવી રહી છે. 24.31ના અત્યારે સોફાર હાઈ બન્યા. રિસેન્ટ જે સ્વિંગ હાઈ છે તે 24.78ના છે, એટલે હજુ ત્યાં સુધી નથી પહોંચ્યા, પણ તેમ છતાં પણ હા એ રેન્જને આસપાસ છીએ, આપણે નજર રાખીશું. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.